જો તમારે છે ને કોઈને બંગલો ગિફ્ટ આપવો હોય ને તો આવો બંગલો ગિફ્ટ આપજો. તમને તો શું આવનારી પેઢીઓ ને એ માણસ યાદ રાખશે, એ વ્યક્તિ તમને યાદ રાખશે ભાઈ. જોઈ લો આ વ્હાઇટ હાઉસ જેવો બંગલો ભાઈ. આ 5 BHK બંગલો છે ભાઈ. આ આખી એની કમ્યુનિટી, આખો આ પ્રોજેક્ટ છે ભાઈ. જોઈ લેજો. હાલો અંદર ટૂર કરાવવું હો ભાઈ. આ આખું પાર્કિંગ સ્પેસ છે. આ તમારા ઘરનું એલિવેશન છે, બંગલાનું એલિવેશન છે ભાઈ. જો ગમે હોય ને ભાઈ તો ફોલોનું બટન દબાઈ દેજો અને શેર કરી દેજો ભાઈ. ગાર્ડન સ્પેસ બતાવું છું જો અહીંથી. આ એન્ટ્રી છે બરાબર. આ ગાર્ડન સ્પેસ છે, આખું ગાર્ડન આવું કંઈક દેખાશે. ચાલો આ વરંડા છે, વરંડાથી એન્ટ્રી છે તમારી. હવે ડ્યુઅલ લિવિંગ કન્સેપ્ટ છે. લેફ્ટ હેન્ડ સાઈડ એક છે અને એક આ સાઈડ છે એક. જોઈ લો વચ્ચોવચ્ચ ડાઇનિંગ સ્પેસ આપેલી છે. પ્રાઇવેટ લિફ્ટવાળો 5 BHK બંગલો રહેવાનો છે. સ્ટેર સ્કેસ પણ છે. આ સાઈડ તમને મળે છે તમારો કિચન એરિયા. બધી જ વસ્તુ અહીંયા બ્રાન્ડેડ વસ્તુ યુઝ કરેલી છે. કોઈ પણ ટાઇલ્સથી લઈને સીપી સેનેટરી ફિટિંગ્સ બધી જ વસ્તુ બ્રાન્ડેડ યુઝ થઈ છે. આ ગ્રાઉન્ડ ફ્લોરમાં એક બેડરૂમ આપેલો છે, એટેચ વોશરૂમ છે. ચાલો આપણે ફર્સ્ટ ફ્લોર જઈએ. ફર્સ્ટ ફ્લોરમાં એક લાઉન્જ છે બરાબર, પણ આ 5 BHK નો બંગલો છે, સેમ્પલ હાઉસ છે એટલે 4 BHK માં કન્વર્ટ કરેલો છે બરાબર. આ માસ્ટર બેડરૂમ છે, ફ્રન્ટેજ બાલ્કની તમને મળે છે, એનું એટેચ વોશરૂમ છે બરાબર. આવો આ લિફ્ટ છે. આ તમારો ત્રીજો બેડરૂમ ફર્સ્ટ ફ્લોરનો, એટેચ વોશરૂમ આપેલું છે. સાઇઝ જોઈ લેજો, 12x8ની સાઇઝ છે કમ્પ્લીટલી. આપણે છે ને સેકન્ડ ફ્લોર હું તમને બતાવું. કરોડો રૂપિયાનો બંગલો છે, પ્રાઇસ પણ તમને મેં મેન્શન કરેલી છે. આ છે અપર ફ્લોર, સેકન્ડ ફ્લોર. 17x12ની સાઇઝનો માસ્ટર બેડરૂમ છે, 12x8નું એટેચ વોશરૂમ. આ સાઈડ વોકિંગ ક્લોઝેટ તમારો, વોર્ડરોબ. લિફ્ટ સેકન્ડ ફ્લોર આવે છે. આ સાઈડ સ્ટોર એરિયા છે, મંદિર તરીકે યુઝ કરેલું છે. આ તમારો ટેરેસ સ્પેસ છે. વધુ વિગત માટે છે ને રામા રિયલ્ટીને સંપર્ક કરજો. આ બંગલાનું લોકેશન છે કાસિન્દ્રા બરોબર. જય હિન્દ, જય ભારત.